નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તલ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં તલની અંદર આ વર્ષે ઐતિહાસિક બજાર થયું, આજે પણ કિલોની અંદર ભાવમાં કેટલો સુધારો, સાથે જ આગામી સમયમાં ભાવ કેટલા ઉપર જશે અને સાથે જ ઉનાળામાં નવા વાવેતર કરવાના હોય તો તેવા ખેડૂતો માટે ખાસ આ વિડીયો છે, તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો સફેદ અને કાળા તલની બજારોના ભાવ મજબૂત રહ્યા હતા। ખાસ કરીને કાળા તલની બજારમાં તેજીનો દોર યથાવત હોવાનો હતો અને સફેદ અને કાળા તલ વચ્ચેના બદલા ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા। સામાન્ય રીતે ભાવ ફરક બહુ ઓછા રહેવામાં હોય તેવો છે અને પરંતુ અત્યારે બદલે બહુ મોટા થઈ રહ્યા છે। અને રાજકોટની અંદરની વાત કરીએ તો આજે સફેદ તલના ભાવ 140 અને કાળા તલના ભાવ 245 રૂપિયા ચાલુ રહ્યા હતા, જ્યારે આમ પ્રતિ કિલોના ભાવ 105 વધારે હતા અને યાર્ડની અંદર સફેદ તલના ભાવ એવરેજ 2800 રૂપિયા પ્રતિ 20 કિલોના બોલાયા હતા, જ્યારે કાળા તલના ભાવ એવરેજ સારી ક્વોલિટીમાં 4000 થી 4400 સુધીના જોવા મળતા હતા। ત્યારે એવરેજ ભાવની વાત કરીએ તો સફેદ તલના ભાવની વાત કરીએ તો તેમાં ગુજરાતમાં આવક આજે 5500 ગુણીની હતી, જેમાં એવરેજ ભાવ 2350 થી લઈને 2850 રૂપિયા બોલાઈ રહ્યા હતા, જ્યારે કાળા તલની વાત કરીએ તો તેમાં ગુજરાતની અંદર 500 બોરીની આવક હતી અને એવરેજ ભાવ 3900 થી 4400 રૂપિયાના જોવા મળી રહ્યા હતા। જ્યારે હવે વિવિધ માર્કેટના તલના ભાવની વાત કરીએ, જેમાં સૌપ્રથમ સફેદ તલના ભાવ જાણીશું। રાજકોટ 2100 થી 2800, ગોંડલ 1600 થી 2531, અમરેલી 1875 થી 3145, બોટાદ 2250 થી 2800 રૂપિયા, સાવરકુંડલા 2000 થી 2680, જામનગર 1900 થી 2420, ભાવનગર 2025 થી 2511, વાંકાનેર 2000 થી 2280 રૂપિયા, જેતપુર 1500 થી 2500, જસદણ 1500 થી 2430, વિસાવદર 1972 થી 2506, મહુવા 1800 થી 2650 રૂપિયા, જુનાગઢ 1900 થી 2511, મોરબી 2050 થી 2506, રાજુલા 1950 થી 2501, માણાવદર 2100 થી 2400 રૂપિયા। તો હવે જાણીશું કાળા તલના બજાર ભાવ। રાજકોટ 2930 થી 4381, અમરેલી 2100 થી 4400, સાવરકુંડલા 3520 થી 3790, બોટાદ 4075 થી 4655, જસદણ 3651 થી 3652, ભાવનગર 2505 થી 3901, બાબરા 3030 થી 4230, વિસાવદર 3024 થી 4196 રૂપિયા, ભચાઉ 3500 થી 3890, પાલીતાણા 3000 થી 3795 રૂપિયા,